એસવાય બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી આપણે યુનિટ નંબર 3 જોઈએ છે મકાન મિલકતના શીર્ષક હેઠળની આવક. એમાં આપણે આગળ 6 દાખલા જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 7 ની શરૂઆત કરીએ. બરાબર, તો દાખલા નંબર 7 ની શરૂઆત કરીએ તો એના માટે રકમ જોઈએ. છેલ્લા 2 પાછલા વર્ષ દરમિયાન એક સરખા ભાડાથી ભાડે આપેલ એક મકાનની નીચે આપેલ વિગતો ઉપરથી સંબંધિત 2 આકારણી વર્ષ માટે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળની આવકની ગણતરી કરો. બરાબર, છેલ્લા 2 પાછલા વર્ષ દરમિયાન એક સરખા ભાડાથી ભાડે આપેલ એક મકાનની નીચે આપેલ વિગતો ઉપરથી સંબંધિત 2 આકારણી વર્ષ માટે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળની આવકની ગણતરી કરો. એટલે બે સંબંધિત આકારણી વર્ષ કીધું હોય ને તો એક આગલા આકારણી વર્ષ માટેની ગણતરી કરવાની થાય અને એક ચાલુ આકારણી વર્ષ માટેની ગણતરી કરવાની થાય. બરાબર, જોઈએ વિગત અને રકમ આપેલું છે. એમાં પહેલું આપ્યું છે મ્યુનિસિપલ આકારણી 1,90,000. એના પછી આપ્યું છે બીજું વ્યાજબી ભાડું 1,95,000. ત્રીજું આપ્યું છે પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ ભાડું 1,70,000. ચોથું આપ્યું છે ખરેખર ભાડું વાર્ષિક આપ્યું છે 1,75,000. પાંચમું આપ્યું છે ભૂતકાળની ભાડાની માન્ય ધાલખાદ 30,000. પછી છઠ્ઠું આપ્યું છે ભૂતકાળની માન્ય ધાલખાદ પૈકી ચાલુ વર્ષમાં પરત મળી 28,000. બરાબર, આગલા આકારણી વર્ષમાં અને ચાલુ આકારણી વર્ષમાં આના બે થી જ ફેર પડશે. જોઈશું આપણે દાખલો ગણશું એટલે વધારે જોઈશું. બરાબર, એના પછી સાતમું આપ્યું છે મકાન લોનનું વ્યાજ 36,000 અને આઠમું આપ્યું છે મ્યુનિસિપલ કરવેરા 20%. બરાબર, મ્યુનિસિપલ કરવેરા આપણે કોના લઈએ છીએ તો કે મ્યુનિસિપલ આકારણી મુજબનું જે ભાડું હોય એના આપણે 20% લઈ લેવાના થાય. 10% આપ્યા હોય તો 10%. બરાબર, આ થઈ ગઈ દાખલાની રકમ. આપણે બે આકારણી વર્ષ માટે મકાન મિલકતની ગણતરી કરવાની છે. તો એક આગલા આકારણી વર્ષ માટેની ગણતરી થાય અને એક પાછલા આકારણી વર્ષ માટે એટલે કે ચાલુ આકારણી વર્ષ માટેની ગણતરી થાય. બરાબર, એમાંય મ્યુનિસિપલ આકારણી વ્યાજબી ભાડું પ્રમાણિત ભાડું બધું સરખું જ આવશે. જોઈએ કઈ રીતે આની ગણતરી થાય. બરાબર, જોઈએ દાખલા નંબર 7. હવે હેડિંગ આપી દઈએ આગલા આકારણી વર્ષ માટે ગણતરી. બરાબર, કઈ રીતે બનશે તો કે વિગત અને રકમ. આપણે જે સ્ટેપ પ્રમાણે દાખલા ગણીએ છીએ એ જ સ્ટેપ પ્રમાણે લઈ લેવું પડશે. પહેલું મ્યુનિસિપલ આકારણી. બરાબર, કેટલી છે તો કે 1,90,000. બીજું વ્યાજબી ભાડું. બરાબર, કેટલું છે તો કે 1,95,000. સ્ટેપ નંબર 3 ઉપરોક્ત એક કે બે માંથી વધુ હોય તે. એક અને બે માંથી વધારે કેટલા છે તો કે 1,95,000. ચોથું પ્રમાણિત ભાડું. સ્ટેપ નંબર 4 પ્રમાણિત ભાડું. દાખલામાં આપણને આપ્યું છે 1,70,000. બરાબર, એના પછી સ્ટેપ નંબર 5 ઉપરોક્ત 3 કે 4 માંથી ઓછું હોય તે. 3 અને 4 માંથી ઓછું કેટલું છે તો કે 1,70,000. બરાબર, એના પછી છઠ્ઠું ખરેખર મળેલ ભાડું. બરાબર, જે કેટલા ધાલખાદ પહેલાનું. દાખલામાં આપણને આપ્યું છે કેટલું આપ્યું છે તો કે 1,75,000. બરાબર, સ્ટેપ નંબર 7 ઉપરોક્ત 5 કે 6 માંથી વધુ હોય તે. 5 અને 6 માંથી વધારે કેટલા છે તો કે 1,75,000. બરાબર, સ્ટેપ નંબર 8 મકાન ખાલી રહ્યાનો સમય. દાખલામાં કઈ આપ્યો નથી તો લેવાનો નહીં. સ્ટેપ નંબર 9 ગ્રોસ વાર્ષિક મૂલ્ય. બરાબર, ગ્રોસ વાર્ષિક મૂલ્ય. સ્ટેપ નંબર 7 -8 એટલે 7 કેટલા છે 1,75,000. 8 કેટલા છે તો કે કાંઈ નથી તે 1,75,000.
બરાબર. એમાંથી બાદ પહેલું કરવેરા. કરવેરા તો કે 20% આપ્યા છે. કોના? તો કે મ્યુનિસિપલ આકારણીના 20% લઈ લેવાના થાય. 1,90,000 20%. બરાબર. 1,90,000 20% આપણે લઈ લઈશું એટલે આપણને મળશે, ડાયરેક્ટ આપણે બારની કોલમ જ લઈ લે, -38,000. બરાબર. અને બીજું માન્ય ધાલખાત. અહીંયા દાખલામાં આપણને માન્ય ધાલખાત આપી છે. કેટલી આપી છે? તો કે 30,000. એ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી આપણે બાદ કરવાની થાય. બરાબર. 1,75,000 - 38,000 અને -30,000 કરીએ. બરાબર. એટલે કેટલા આવશે? 1,07,000. એને કહી દઈશું આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. બરાબર. એમાંથી બાદ કપાતો. એ કપાતમાં આપણે લઈ લઈશું પહેલું પ્રમાણિત કપાત. બરાબર. જે કેટલા? તો કે ચોખ્ખા મૂલ્યના 30%. એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું છે આપણું? 1,07,000. એના 30% કેટલું થાશે? તો કે 32,100. અને મકાન લોનનું વ્યાજ આપ્યું છે દાખલામાં આપણને 36,000. બરાબર. એટલે બેનો ટોટલ આપણે બારની કોલમમાં લઈ લઈએ, 68,100. બરાબર. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 1,07,000 છે, એમાંથી 68,100 બાદ કરીએ એટલે આપણને મળશે 38,900. એની સામે લખીશું મકાન મિલકતની આવક 38,900. આ આગલા આકારણી વર્ષ માટેની ગણતરી થઈ. બરાબર. આગલા આકારણી વર્ષ માટેની ગણતરી કેટલી થઈ? તો કે 38,900. બરાબર. હવે એવી જ રીતે આપણે ચાલુ આકારણી વર્ષ માટેની ગણતરી કરીએ. લખીએ ચાલુ આકારણી માટે ગણતરી. એમાં એવી જ રીતે થશે વિગત અને રકમ. બરાબર. એમાંય મ્યુનિસિપલ આકારણી. આમાંય કેટલી રાખીશું? તો કે સરખી જ 1,90,000, કાંઈ ફારફેર નથી. એના પછી બીજું વ્યાજબી ભાડું. કેટલું આપ્યું છે? 1,95,000. બરાબર. સ્ટેપ નંબર 3. ઉપરોક્ત એક કે બેમાંથી વધુ હોય તે. વધારે કેટલા છે બેમાંથી? તો કે 1,95,000. સ્ટેપ નંબર 4. પ્રમાણિત ભાડું. બરાબર. પ્રમાણિત ભાડું કેટલું દાખલામાં આપ્યું છે? 1,70,000. બરાબર. એટલે પાંચમું ઉપરોક્ત 3 કે 4 માંથી ઓછું હોય તે. 3 કે 4 માંથી ઓછા કેટલા છે? તો કે 1,70,000. છઠ્ઠું ખરેખર મેળવેલ ભાડું. દાખલામાં કંઈ આપ્યું નથી. સાતમું ઉપરોક્ત 5 કે 6 માંથી વધુ હોય તે. તો 5માં 1,70,000 છે, 6માં છે નહીં, એટલે કેટલા થશે? તો કે 1,70,000 જ રહેશે. બરાબર. એના પછી 8મું સ્ટેપ મકાન
ખાલી રહ્યાનો સમય દાખલામાં કંઈ આપેલો નથી એટલે આપણે લેવાનું થશે નહીં. આટલું કરશું એટલે આપણને મળશે 9મું. ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેટલું મળશે? 1,00,000. સોરી અહીંયા ખરેખર મળેલ ભાડું આપણને દાખલામાં આપ્યું છે 1,75,000. બરાબર. હા, એટલે ઉપરોક્ત 5 કે 6 માંથી વધારે કેટલા થશે? તો કે 5 માં 1,70,000 છે, 6 માં 1,75,000 છે. એટલે ઉપરોક્ત 5 કે 6 માંથી વધુ હોય તે વધારે કેટલા છે? 1,75,000. બરાબર. હા, એટલે મકાન ખાલી રહ્યાનો સમય કંઈ આપ્યું નથી એટલે 9મું 7 માઇનસ, બરાબર, 7 માઇનસ 8 કરશું એટલે 1,75,000 રહેશે. બરાબર. ગ્રોસ વાર્ષિક મૂલ્ય. એમાંથી બાદ કરવેરા, બરાબર, જે 20% છે. કોના 20% લેવાના? તો કે મ્યુનિસિપલ આકારણી. મ્યુનિસિપલ આકારણી કેટલી છે? 1,90,000. 1,90,000 ગુણ્યા 20%. એટલે આપણને કેટલા મળશે? તો કે 38,000. જો અહીંયા ધાલખાદ નહીં આવે કારણ કે આગલા વર્ષમાં આપણે શું કર્યું હતું? તો કે ધાલખાદ માન્ય હતી, બાદ કરી નાખી હતી. એટલે ફરી પાછી એની ધાલખાદ આવે નહીં. બરાબર. અને આપણે ગણતરી કોના માટે કરીએ છીએ? તો કે ચાલુ આકારણી વર્ષ માટે. એટલે ધાલખાદ છે 1 વર્ષ બાદ મળે, પછી વારે દર વર્ષે બાદ મળે નહીં. બરાબર. 1,75,000 માઇનસ 38,000 કર્યા એટલે કેટલા થશે? તો કે 1,37,000. બરાબર. એને કહી દઈશું આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. બરાબર. એમાંથી બાદ કપાતો. બરાબર. બાદ કપાતો. એમાં પહેલું પ્રમાણિત કપાત. બરાબર. કેટલા? તો કે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું છે? 1,37,000 30%. કેટલા થાય? તો કે 41,100. અને બીજું મકાન લોનનું વ્યાજ. એ તો હરખું જ રહે. મકાન લોનનું વ્યાજ 36,000. બરાબર. બેયનો ટોટલ 12ની કોલમમાં લઈ લે 77,100. બરાબર. 1,37,000 માઇનસ 77,100 એટલે હવે આપણને મળશે 59,900. એ હજી એમને એમ રહેવા દઈશું 59,900. અને એમાં આપણે પ્લસ કરીશું, આ ખાસ ધ્યાન રાખવાનું, પ્લસ. બરાબર. ચાલુ વર્ષે પરત મળેલ ધાલખાદની રકમ. 59,900 ચાલુ વર્ષે પરત મળેલ ધાલખાદની રકમ દાખલામાં આપણને આપી છે. રકમમાં કેટલી આપી છે તો જોઈએ આપણે. ભૂતકાળની માન્ય ધાલખાદ. બરાબર. એમાં પૈકી ચાલુ વર્ષમાં પરત મળી. બરાબર. કેટલી મળે છે? તો કે 28,000. રેડી. એટલે આપણે શું લઈશું? તો કે આ 28,000 છે એ ધાલખાદ ચાલુ આકારણી વર્ષમાં આપણને પાછી પરત મળે છે. એટલે ચાલુ આકારણી વર્ષમાં આપણને પરત મળતી ધાલખાદની રકમ કેટલી થશે? 28,000. અને જો આ ભૂતકાળની ભાડાની માન્ય ધાલખાદ હતી 30,000, એ તો આપણે શું કરી? તો કે આગળનું જે આગલું આકારણી વર્ષ હતું, આગલા આકારણી વર્ષમાં આપણે માન્ય ધાલખાદ છે એ 30,000 બાદ કરી. બરાબર. હવે અહીંયા ચાલુ વર્ષે પરત મળેલ ધાલખાદની રકમ કેટલી આવે છે? તો કે 28,000. બરાબર. અને આપણે શું કરવાનું છે? તો કે આ જે રકમ મળી છે 59,900 કઈ રીતે મળી? તો કે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી પ્રમાણિત કપાત અને મકાન લોનનું વ્યાજ બાદ કર્યું એટલે આપણને 59,900 મળે છે. 59,900 માં 28,000 પ્લસ કરીએ. બરાબર. એટલે આપણને મળશે 87,900. બરાબર. આને કહીશું આપણે મકાન મિલકતની આવક. બરાબર.
મકાન મિલકતની આવક 87,900. હવે આ દાખલાને આપણે ટેલી કરીએ કે આગલા આકારણી વર્ષ માટે ગણતરી કરીએ તો મકાનની આવક કેટલી થાય છે? 38,900. અને ચાલુ આકારણી વર્ષ માટે આપણે મકાનની ગણતરી કરીએ તો મકાન મિલકતની આવક કેટલી થાય છે? 87,900. એટલે આમ જોવા જઈએ તો આગલા આકારણી વર્ષ માટે મકાનની આવક જુદી હોય અને ચાલુ આકારણી વર્ષ માટે મકાનની આવક કેવી હોય તો કે જુદી. બરાબર, આ થઈ ગયો આખો દાખલો.